અત્યારે દુનિયામાં ક્યાં ક્યાં યુદ્ધ ચાલી રહ્યા છે? આ સવાલ હું તમને પૂછું તો તમને બે નામ યાદ આવશે. એક તો રશિયા યુક્રેનમાં ચાલી રહ્યું છે, બીજું ઇઝરાયલ ગાઝામાં ચાલી રહ્યું છે. પણ શું તમને ખબર છે, ગયા અઠવાડિયામાં અમેરિકા અને યમનની વચ્ચે પણ યુદ્ધ શરૂ થઈ ગયું છે અને બંને બાજુથી હુમલો પણ થઈ ગયો છે એકબીજા ઉપર. તો જો તમે જાણવા માંગતા હોય કે આ યુદ્ધ કેમ થયું છે અને આનું આઉટકમ શું હશે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે અમેરિકા અને યમનની વચ્ચે જે ઘર્ષણો ચાલુ થઈ ગઈ ને, એના માટે મારે તમને હુથી કોણ છે ને એ સમજાવવું પડશે. હુથી એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે જેનું પ્રીવિયસલી પહેલા નામ હતું અન્સર અલ્લાહ. હવે આ હુથી લોકો કોણ છે? તો એ યમનના ઝાયદી શિયા મુસ્લિમ્સ છે અને એવું કહેવામાં આવે છે કે હુથી ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જે છે ને, એને ઈરાને બેક કરેલું છે અમેરિકા અને ઇઝરાયલને હેરાન કરવા માટે, એમના વિરુદ્ધ જંગ કરવા માટે. હવે એમ તો આ હુથી ઓર્ગેનાઇઝેશનની હિસ્ટ્રી બહુ જ ગહેરી છે, પણ તમને ટૂંકમાં કહું ને તો યમનના રાજા હતા અલી અબ્દુલ્લા સાલેહ. હવે એમના વિરુદ્ધમાં હુથી લોકો હતા અને એટલે એ જે વિરોધ થયો એના લીધે જે ઘર્ષણો થઈ એના કારણે થઈને 2011માં સાલેહે પોતાનું રાજપાટ છોડી દીધું અને એમના વાઇસ પ્રેસિડેન્ટ મનસૂર હાદીને ત્યાંના રાજા બનાવી દેવામાં આવ્યા. પણ મનસૂર હાદીના વિરુદ્ધ પણ હુથીઝને પ્રોબ્લેમ થઈ અને 2014માં આ સાલેહ જે જૂના રાજા હતા ને, એમણે પાછું હુથીઓનો સપોર્ટ કરવાનો ચાલુ કર્યો ને એમાં મનસૂર હાદીએ પોતાનો રાજપાટ છોડવો પડ્યો. પછી હુથી અને સાલેહની વચ્ચે બબાલ થઈ, જેમાં એવું કહેવામાં આવ્યું કે હુથીઓએ એમના ઉપર એવો આક્ષેપ કર્યો કે તમે ટ્રીઝન કર્યું છે, દેશદ્રોહ કર્યો છે, અને એટલે એક સ્નાઇપરની ગોળી મારીને એમને એમનો જીવ ગુમાવવો પડ્યો હતો. અત્યારે યમનમાં નોર્થ પાર્ટમાં હુથીઓનો કંટ્રોલ છે અને 2021માં જો બાઇડનની અમેરિકાની સરકારે હુથીઝને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનમાંથી એમનું નામ કાઢી નાખ્યું હતું. એટલે એવું કહેવા માંગતા હતા કે હવે હુથી એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન નથી. હવે આ હુથીઝ ન્યૂઝમાં ક્યારે આવ્યા? તો એ રેડ સીમાં જે બધી શિપ્સ હતી એ શિપ્સ ઉપર અટેક કરતા હતા ને, એટલે હવે એ બી મારે તમને સમજાવવું પડશે. ઇન્ટરેસ્ટિંગ એંગલ છે. સુએઝ કેનાલ તમને ખબર જ હશે. એ સુએઝ કેનાલ જવા માટે રેડ સીમાંથી કોઈ પણ શિપે પાસ થવું પડે. એ કન્ટેનર શિપ સુએઝ કેનાલને એટલે યુઝ કરે છે કારણ કે એશિયાને જો યુરોપમાં પોતાનું મટીરિયલ સપ્લાય કરવું છે તો એમને કાં તો આફ્રિકાથી આખું ગોળ વળીને જવું પડે, કાં તો એ સુએઝ કેનાલના માધ્યમથી ઇજિપ્ત થઈને એ યુરોપ ડાયરેક્ટલી પહોંચી શકે છે. હવે એ સુએઝ કેનાલ ન્યૂઝમાં ચર્ચાયું હતું. તમને યાદ હશે 2021માં એવર ગિવન શિપ જે હતી એ શિપ ફસાઈ ગઈ હતી. એમાં સુએઝ કેનાલનો બધો ટ્રેડ અટકી ગયો હતો. ત્યારે આપણને ખબર પડી કે દુનિયાભરનો જેટલો બી ટ્રેડ થાય છે એના 15% ટ્રેડ એ સુએઝ કેનાલના માધ્યમથી પાસ થાય છે. હવે એ સુએઝ કેનાલની જે રેડ સી છે ત્યાં જવું હોય તો ત્યાં યમન આવે. હવે જ્યારે ઇઝરાયલે ગાઝા ઉપર અટેક કર્યું તો આ હુથી ઇઝરાયલનો વિરોધ જ કરે છે અને એટલે એમણે એવું કીધું કે રેડ સી પરથી અમેરિકા કે યુકેની કોઈ પણ શિપ અમે પાસ થવા નહીં દઈએ. અને નવેમ્બર 2023માં એમણે એક હાઈજેક પણ કરી દીધી કન્ટેનર શિપને, જેનો વિડીયો પુષ્કળ વાયરલ થયો તો આખો તમને બતાડું. This footage of the Yemenite Houthis, supported by Iran, orchestrating a takeover so cinematic, it could rival Hollywood's finest productions. Yet sadly, it is 100% real. To understand this piracy in the 21st century. એના પછી હુથીઝે ઘણા બધા મિસાઇલ અને ડ્રોન અટેકથી ઘણી બધી કાર્ગો શિપને ટાર્ગેટ પણ કર્યું છે, જેમાં ઘણા સેલર્સે પોતાના જીવ પણ ગુમાયા. જેના લીધે શું થયું કે જે સુએઝ કેનાલને યુઝ કરવાને લીધે એશિયાથી યુરોપનો રસ્તો અડધાથી બી ઓછો થઈ જતો હતો. જે 15% ટોટલ શિપિંગ ઇન્ડસ્ટ્રી યુઝ કરતી હતી આખા દુનિયામાં, એ લોકોએ આફ્રિકાથી વળીને જવું પડ્યું. જેના લીધે ભારત, ચાઇના કે એવા બીજા બધા એશિયન દેશો જે એક્સપોર્ટ કરે છે સામાન, એમને શિપિંગના વધારે પૈસા ચૂકવવા પડ્યા. હવે શિપિંગની કોસ્ટિંગ વધારે આવે એનાથી કાં તો બે વસ્તુ થાય, કાં તો આપણે કસ્ટમર જોડેથી વધારે પૈસા લઈ શકીએ, કાં તો પછી કસ્ટમર આપણો ઓર્ડર બીજા કોઈને આપી દે અગર આપણો ઓર્ડર એમને મોંઘો પડતો હોય તો. બેસિકલી નુકસાન પડ્યું આ એક્સપોર્ટર્સને. હવે હમણાં 16મી માર્ચ 2025ના દિવસે એવા ન્યૂઝ સામે આવ્યા, એવા રિપોર્ટ સામે આવ્યા કે યુએસએસનું એક એરક્રાફ્ટ કેરિયર વોરશિપ છે જેનું નામ છે હેરી એસ ટ્રુમેન. આ વોરશિપ ઉપર હુથીએ અટેક કર્યો હતો. યુએસનું કહેવું એવું હતું કે 11 ડ્રોન અમારા તરફ આવતા હતા, મિસાઇલ પણ આવ્યું હતું એક, પણ એ મિસાઇલ તો અમારા સુધી પહોંચી નહીં ને ડ્રોનને અમે પાડી દીધા છે. પણ આ જે અટેક કર્યો એના વિરોધમાં, એના રિટેલિએશનમાં અમેરિકાએ યમનમાં આવેલા હુથી હેડક્વાર્ટર્સ ઉપર મિસાઇલ ફોડ્યા, જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. 16મી માર્ચે આ વસ્તુ પતી નથી ગઈ. 19મી માર્ચ, 20મી માર્ચે પણ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે આપણને જણાવે છે કે યમન ઉપર આક્રમણ હજુ ચાલુ છે. બેસિકલી અત્યારે અમેરિકા શું પ્રયાસ કરી રહી છે કે રેડ સીમાં જે ભયનો માહોલ થઈ ગયો હતો એ ભયનો માહોલ ખતમ થાય અને ત્યાંથી શિપિંગ રૂટ્સ પાછા ચાલુ થઈ શકે. આ વસ્તુનું રિઝલ્ટ આપણને શું દેખાશે?
તો અમેરિકાની સિક્યોરિટી અગર રેડ સીમાં હશે તો ત્યાંથી કાર્ગો શિપ્સ પાસ થવાનું શરૂ થઈ જશે, જેના લીધે શિપિંગ રેટ્સ ઘટશે, જેના લીધે ઇન્સ્યોરન્સ રેટ્સ ઘટશે, જેના લીધે ગુડ્સ સસ્તા થશે, જેના લીધે ઓર્ડર વધારે મળશે ઇન્ડિયા, ચાઇના કે પછી એશિયન દેશોને. બેસિકલી આ જે આખી એક્સપોર્ટ ઇકોનોમી છે ને એને સાચવવા માટે રેડ સીનું જે મોડું છે ને એને સિક્યોર કરવાની જરૂરત છે. શું આ વિડીયો જોયા પછી તમને આ યમન અને અમેરિકાની વચ્ચે અત્યારે જે ઘર્ષણ ચાલી રહી છે એની સંપૂર્ણ માહિતી મળી ગઈ? જવાબ હા છે તો કમેન્ટ કરજો, તમારે કંઈ કહેવું છે તો પણ કમેન્ટ કરજો, કમેન્ટમાં વાતો કરીશું. આપણે ફરી મળીશું એક વાત કહુંમાં VTVGujarati.com ઉપર.